બોલો હવે જે અંધભક્તોએ ટ્રમ્પની જીત માટે પૂજા પાઠ હવન ઉપવાસ કર્યા હતા એ જ ટ્રમ્પે પોતાના શપથ ગ્રહણના કાર્યક્રમમાં મુસ્લિમ ધર્મગુરુ, ઈસાઈ ધર્મગુરુ તેમજ અન્ય ધર્મોના ધર્મગુરુને બોલાવ્યા, પરંતુ હિન્દુ ધર્મના કોઈ ધર્મગુરુને નથી બોલાવ્યા. એટલું જ નહીં, આપણા ડંકાપતિ વિશ્વગુરુ કહેવાતા ટ્રમ્પના ફ્રેન્ડ, કહેવાતા એટલે કે એકતરફી પ્રેમ હોય ને એવી એકતરફી મિત્રતા ગણાવતા આપણા નરેન્દ્ર મોદી વડાપ્રધાનને પણ નથી બોલાવ્યા. અહીંયા જ નથી રોકાતા, પરંતુ ટ્રમ્પે તો આવતાની સાથે જ બર્થ રાઇટથી જે અમેરિકન સિટીઝન પ્રાપ્ત થાય છે તેને સંપૂર્ણપણે ખતમ કરી દીધું અને ભારતીયો તેમજ અન્ય દેશોના લોકોને એલિયન ગણાવ્યા છે. હવે જે લોકો ટ્રમ્પની જીતથી થનગનાટ કરી રહ્યા હતા એટલે કે અંધભક્તો ક્યાં જઈને મોઢું સંતાડશે એ જોવાનું રહ્યું. કડવું છે પણ સાચું છે.